હિમાચલની પહાડીઓ વચ્ચે વાદળોની ચાદર ઓઢીને એક એવી જગ્યા છુપાયેલી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો સરળ નથી અને કદાચ એ જ કારણ છે કે આ કુદરતી અજાયબી આજે પણ ભીડથી દૂર છે. પહાડોના હૃદયમાંથી ધસમસતું પાણી, આસપાસની શાંતિ અને કુદરતનું એવું રૂપ કે જેને કેમેરામાં કેદ કરવું પણ મુશ્કેલ લાગે. દોસ્તો, આ છે મનાલીનો એક અનએક્સપ્લોર્ડ ખજાનો, પારશા વોટરફોલ. અને આજે હું તમને લઈ જવાનો છું આ અદ્ભુત સફર ઉપર, જ્યાં દરેક વળાંક પછી કુદરત તમને ચોંકાવી દેશે. તો ચાલો શરૂ કરીએ આ જાદુઈ સફર. સો હેલો, નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મનાલીમાં, અને મનાલીમાં સૌથી પહેલું પોઈન્ટ છે પારશા વોટરફોલ. દોસ્તો, જનરલી આ જગ્યા ઉપર એટલે કે મનાલીમાં જે લોકો ફરવા માટે આવતા હોય ને એ અમુક ફિક્સ જગ્યાઓ ઉપર જતા હોય છે, બરોબર? તો આજે આપણે એવું કંઈક પ્લાન કર્યું છે કે તમને નવી જગ્યા બતાવી છે. નવી જગ્યા ઇન ધ સેન્સ કે ભાઈ જ્યાં યુઝ્યુઅલી પબ્લિક ઓછી જતી હોય છે, પણ જગ્યા ખૂબ જ સુંદર છે અને એ જગ્યા તમને બધાને બતાવવાની છે. જગ્યાનું નામ છે પારશા વોટરફોલ, અને એ જગ્યા ઉપર આપણે ટ્રેકિંગ કરીને જવાના છીએ. તો મજા તો કંઈક અલગ લેવલની છે. અને એમાંય વિડીયોની અંદર 4 ચાંદ લગાડશે આપણો ભૂરો એટલે કે ડેવિસ, અને થોડાક કપલ આપણી સાથે છે. તો તમે જુઓ કઈ રીતનો આ જગ્યા ઉપર રસ્તો છે. આપણી જે હોટલ છે ને એ હોટલ પ્રોપર મનાલી સિટી છે ને એનાથી 20 કિલોમીટર આગળ આવેલી છે. અને કેમ્પ સાઇટ અથવા તો એને તમે હોમ સ્ટે કહી શકો. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. હોટલનું નામ, લોકેશન, કઈ રીતની વ્યવસ્થા છે એ બધી વસ્તુ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી જણાવીશ. પણ અત્યારે આપણો જે વિડીયો છે એ પારશા વોટરફોલનો છે. તો ત્યાં જશું અને બધી વસ્તુ તમારી સાથે શેર કરવાના છીએ. શું કે એવું આપણે મિત્ર જઈએ છીએ વોટરફોલ જોવા માટે. તો મોજ કરવાની છે ને? તો વાંધો નહીં. થાકી નહીં છે ને પાછો બહુ કઈ? ભૂખ લાગી છે. બપોરે જમ્યું જ નથી પણ આનું આવું જ હોય. બપોરે બોલ કિયા, શું કે તું? મને ભૂખ લાગી મારા દીકરાને. બપોરે કોઈ જમ્યું હે પેલા. આ નેચર જો, આ બ્યુટી તમે જોવો ને તાત તમે ધરાઈ જાઓ. ભૂખનો ઓટકાર આવ્યો હોય. ચલો, આપણે ગાડી આગળ આવી ગઈ છે, ગાડી તરફ જઈએ. જો બધું આપણું ગ્રુપ આવી ગયું છે આ જગ્યા ઉપર. सोए हुए इंसान को उठा दिया है, वो है विशाल भाई. વિશાલભાઈ, યસ. यहाँ पे દેખો, અહીંયા જો સરસ મજાનું લખ્યું છે. શું લખ્યું છે? સેવ ફોરેસ્ટ ફ્રોમ પ્લાસ્ટિક. આ જગ્યા ઉપર આપણને છે ને પ્લાસ્ટિક બહુ ઓછું દેખાણું છે કેમ કે માણસ આ જગ્યા ઉપર રૂટીનલી આવતો રહે છે એટલે થોડુંક દેખાય છે, પણ બહુ વધારે પણ નથી. તો આ જગ્યા ઉપર આવો તો દોસ્તો પ્લાસ્ટિક એક પ્લીઝ નો યુઝ કરવું, પ્લીઝ. आज वो कौन सा वॉटरफॉल बोल रहे थे आप? पारशा वॉटरफॉल. પારશા વોટરફોલ. તો આપણા પાયલટ જે છે એ વિશાલભાઈ છે, અને પારશા વોટરફોલ એ આમ આકાશમાંથી વોટરફોલ આવતો હોય અને એ ધીમો કરતો જ્યારે જગતની માલિપા ધરતીને આમ અડે તો અહીંયા જે મોજ આવે ભાઈ, અલગ લેવલની મોજ છે. એમાં કાંઈ ઘટે નહીં. હાલો આપણે જાય હવે. સામેની બાજુએ સરસ મજાની નદી વહી રહી છે, અને આ છે પુલ. આ પુલ ઉપરથી ગાડી કાઢવાની છે ભાઈ. જો દોસ્તો, આ પુલ છે ને, આ પુલ ઉપરથી અર્ટિગા નીકળવાની છે દોસ્તો. અને માહોલ જોવો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં, જોરદાર. અને સામેથી જો ગાડી આવવાની છે. આ જગ્યા ઉપર છે ને ગાડી કાઢવી ખૂબ જ મુશ્કેલ છે. અને કહાનીમાં ટ્વિસ્ટ, વોટરફોલે જવું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ સામે સરસ મજાની વ્યાસ નદી બે કાંઠે જઈ રહી છે. ખડ પાણી વહી રહ્યું છે. અને હવે આપણે જે વોટરફોલ ઉપર જવાનું છે ને, એ વોટરફોલ છે ને, આ રસ્તો છે વોટરફોલ ઉપર જવાનો. 2 કિલોમીટર ઉપર ટ્રેક કરીને જવાનું છે. અને આ 2 કિલોમીટર છે ને સાહેબ, એ 2 કિલોમીટર પહાડનું 2 કિલોમીટર છે. ઉપર મેગી ને બધી વસ્તુ, નાસ્તાની લોકલ સ્ટ્રીટ ફૂડ મળતું હોય છે. એટલે આજે આપણે ટ્રેકિંગ કરવાની છે. મારા માટે સૌથી વધારે ડિફિકલ્ટ વસ્તુ એ રહેશે કે છોકરા બે સાથે છે અને ડેવડો સૌથી વધારે આળસુ છે હાલવાનો. હવે એના નાટક તમે જોજો, હું અત્યારથી કહી દઉં છું, બરોબર? બાકી કમલ આપણી સાથે જોડાયેલા છે. 3-4 વાર એ આ જગ્યા ઉપર આવી ગયા છે. આપણે પહેલી વાર આવ્યા છે એટલે અનુભવી માણસ એ છે, એ કહે એમ આપણે કરવાનું છે.
બરોબર, એટલે આપણે અનુભવી માણા હોય ને એને પૂછીને આપણે આગળ વધવાનું. હવે એનું લોકેશન એક્ઝેક્ટ તમને આપી દઉં તો અહીંયા છે ને, અહીંયા એક મંદિર છે ઉડવા. ઓકે દોસ્તો, તો આ જે શનિ મંદિર છે ને, બરોબર, પાછળ શમશાન ઘાટ છે, આ શનિ મંદિર છે. શનિ મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુએ આ જે ચઢાણ તમે જોઈ રહ્યા છો ને, ત્યાંથી આપણે ઉપર જવાનું છે. સમય થયો છે અત્યારે ઓલમોસ્ટ 5:30. ચલો ફટાફટ નીકળીએ. વોટરફોલ દેખાય છે? हाँ आया હા, જો અહીંથી વોટરફોલ હે દોસ્તો, જો તમને અહીંથી વોટરફોલ દેખાડું છું. એ હા, જો આ વોટરફોલ રહ્યો ને, ઉધર જાના હે. ચલિए ચલતે હે. ચલાવે દોસ્તો, સામે આ તમે જેટલી ગ્રીનરી જોઈ રહ્યા છો ને, એ બધી ગ્રીનરી કેવી છે ખબર છે? એ બધા ઝાડવા ક્યાં છે? એ બધા સફરજનના ઝાડવાઓ છે આ જગ્યા ઉપર. એટલે કે મનાલીમાં સૌથી વધારે તમને સફરજનના ઝાડવા જોવા મળે. આપણે નજીકથી પણ જોવાના છીએ, તમને બતાવીશ કે ઝાડવા કેવા હોય. પણ લોકેશન સાહેબ જુઓ, ગજબ, એક નંબર. ગાડી આવી જાય નીચે. હવે જો નીચેથી ગાડી ચડે છે 4x4 મારુતિ સુઝુકી. આ રહી એ ગાડી, જીપ્સી ગાડી છે. અહીં ઇઝીલી ચડી જાય, 4x4 છે એટલા માટે. બાકી સામે નથી. હવે આપણે અહીંથી આગળ વધીએ. ચલો ચલો ચલો, વાતો ઓછી, કામ જ્યાદા. ચલો દોસ્તો, આવી જાઓ મનાલીની મોજ લેવા માટે પાશા વોટરફોલ. અહીં તો આવ્યો નથી, અહીં થોડોક જ રસ્તો કપાણો છે. કેમ પણ ગાડી કાઢી એવી ચલાવે ને, તો અહીંથી ચડી જ ન શકે. બરોબર, અહીંથી એક હળવો એવો નજારો આપણને જોવા મળ્યો છે વોટરફોલનો, તમને વધારે સાથે શેર કરું છું. હવે જેને મજૂરી જ કરવી છે ને, એને કોઈ રોકી નહીં શકે. એક તો હાલી નહીં શકતો, એમાં ત્યાં પાણકા ઉપાડે. જો કરશે હું, આ કામ છે ભાઈનું. ગાડી ધોવે છે. ચલો તું તો હાલ. શું ખાવું છે? તે ખવડાવું મેગી? ગમે હાલતો. બહુ થાક લાગ્યો બેટા. દોસ્તો, આ તમે જે અત્યારે વોટરફોલ જોઈ રહ્યા છો ને, એ જ પાશા વોટરફોલ છે અને ત્યાં જ આપણે જવાનું છે. જુઓ, आप पूरा चल के जाओगे? हाँ जी भाई, नीचे गाड़ी खड़ी की है. तो गाड़ी भी चला लेते हो? हाँ भाई, आंख से दिखता नहीं है फिर भी गाड़ी चलाते हो? बिल्कुल भाई. लगाया जाता है लोकेशन, वो बोलते थे कीप लेफ्ट कीप राइट. अच्छा, बस गूगल बाबा के भरोसे कहीं पे भी जा सकते हो. क्या बात है, क्या बात है. તો આ છે આપણા વિશાલભાઈ. બહુ મોજીલા માણસ છે. જ્યારથી આવ્યા ત્યારે મોજ ચાલુ છે અમારી. બરોબર, દેવું હેરાન કરે છે એમને બહુ. अरे रुक जाना ओ जाना हमसे दो बातें करके चली जाना के मौसम है. भाई साहब દીવાના. સાંજના 6 વાગ્યા છે અને જે ઠંડો ઠંડો વાયરો આવે છે ભાઈ, જમાવટ છે ભાઈ. और ये पटेहाल देव द डॉन. किया મજા આવે છે બેટા? थक गई मैं तो कहती वाटरफॉल का व्यू. और वो देखिए सामने वाटरफॉल. भाई साहब बस थोड़ी ही देर में हम उधर पहुंच जाएंगे. दोस्तों, આ છે પારશાનું બોર્ડ અને અહીંથી સીડી જાય છે. આપણે આટલું ઓફ રોડિંગ કરીને આવ્યા છીએ. અહીંથી હવે આપણે સીડી છે, તો સીડી ચડીને જશું આપણે મેઇન વોટરફોલ તરફ. તો સીડી ચડતો આપણે ગિરનાર ચડતા હોય એટલે આપણને વાંધો ન આવે. તો હાલો, કેટલી સીડી છે એ ઉપર જઈને ખબર પડશે. પણ અત્યારે તો જઈ રહ્યા છીએ. ડેવિસભાઈ ની વાટ લાગેલી પડી છે. ડેવિસભાઈ થાકી જાય છે. કેમ ભાઈ તું બહુ થાકી જા? ના ભૂખ લાગી છે, હવાનું કાંઈ નથી ખાધું ને. એવું છે? હું હાલ તો કઈક કવડાવું તને મોટા. આગળ કઈક આવે તો ખવડાવું ને. હાલશે હાલશે, કમોન, હિંમત રાખવાની. ચલો મને મૂકી દે પેલા, એટલે મારી હિંમત રહે. તમારી હિંમત નથી ચડવાની. હા, મૂકી દે પેલા, બેગ મૂકી દે. હાલ ઉભો થા, હવે મારી આગળ હાલ. ઉપર કેમેરો બંધ કરી દે. ઉભો થા પેલા. ચાલ આગળ જા. નાટકીયો છે એક નંબરનો.
એકલો રહી જઈશ ને તો પછી અહીંયા ભાલું હોય હો અંદર તને ખબર નથી. કેટલા વાગે ચાલુ રાખો છે ઉભા યાર હાલો ને હાલ આગળ મેગી આવે, મેગી ખવડાવું તને, પહાડો વાળી મેગી. આજા આજા, હા આજ દે ફટાફટ. કપડા ખરાબ થાય તારા બેટા, સરખો ચાલ ને આજ. દોસ્તો હવે એક ફોટોગ્રાફી માટે ખાસ પોઈન્ટ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર અને જમાવટવાળું છે ભાઈ. આપણે રોડથી આટલા ઉપર આવ્યા છીએ અને લોકેશન જુઓ ભાઈ, ગજબ. અને હજી મેઇન લોકેશન તો બાકી છે, કેમ કે એ લોકેશન સામેની બાજુએ છે, ત્યાં વોટરફોલ થઈ રહ્યો છે, ત્યાં જવાનું છે આપણે. જો સામે, વાહ! તો નજારો ખૂબ જ સુંદર. અને મનાલીમાં આવો તો મસ્ટ વિઝિટ પ્લેસ હું આને કહીશ, કેમ કે જોરદાર છે ભાઈ. જો વાહ, સુપર્બ. આ માહોલ હોય અને આ માહોલની વચ્ચે ગરમા ગરમ મેગી મળી જાય તો આમાં કાંઈ ઘટે નહીં. તો સરસ મજાની મેગી આપણે મગાવી છે, મોમસ છે, મેગી છે. જુઓ, ખાઓ. પહાડો વાલી મેગી હો ભાઈ, કાંઈ ઘટે નહીં. અને સરસ મજાના આવા નાના સ્વીટ કપલ સાથે છે. અને અમારું જેવું એક મેચ્યોર કપલ છે, બરોબર. અને સરસ મજાના બે બાળકો, સુંદર મજાના કિયાબેન અને ડેવિસભાઈ મોજ કરી રહ્યા છે. દરરોજ ને એક દોસ્તો ફાઇનલી આપણે પોઈન્ટ ઉપર પહોંચ્યા છીએ. તમને સાઉન્ડ આવી જ ગયો હશે કઈ રીતનો આ વોટરફોલ છે. આ મોજ આ ઉપરથી ત્યાંથી વોટરફોલ આવે છે અને પાણી જોવો સાહેબ કેટલું ક્લીન છે. ગજબ. ઓકે દોસ્તો, તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરી દેજો. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. કિયા, કેવી મજા આવી બેટા? બહુ મજા આવી કે દેવું મજા આવી બેટા? થાક લાગ્યો પણ આવી મજા ને? મજા. બહુ જ સરસ જગ્યા. જરૂરથી આ જગ્યા ઉપર મુલાકાત લેવી જ જોઈએ. મનાલી ઉપર આવો છો તો પારશા વોટરફોલ છે, બહુ ઓછા લોકો જાણે છે, તો પ્લીઝ વિઝિટ. દોસ્તો, મનાલી આવ્યા હોય અને બરફની મજા ન લઈએ એવું બને? નેક્સ્ટ વિડીયોમાં તમને બધાને બરફની મજા કરાવવાની છે.